So, hello my dear student, how are you? Welcome to your beautiful channel Civis Physics Tutorial GM, the place where you learn the jackass things in the physics. Okay beta, class 11 chapter number 10 तरलना यांत्रिक गुणधर्मो मेकेनिकल प्रोपर्टीज ऑफ सॉलिड्स. આજે બેટા આપણો છે લેક્ચર નંબર 3. આજે બેટા આપણે ડિસ્કશન કરવાના છીએ ગુરુત્વાકર્ષણને લીધે, બરાબર, પ્રવાહી છે તો ગુરુત્વાકર્ષણના લીધે તેના દબાણમાં થતો ફેરફાર કેટલો થાય તે આર્કિમિડીઝનો પ્રિન્સિપલ અને ઉત્પ્લાવક બળ જેને આપણે બોયોન્સી કહીએ છીએ. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? સો ખૂબ જ સરસ મજાના સુપર ક્લાસિક જબરજસ્ત ટોપિક છે. સો લેટ સ્ટાર્ટ બેટા. તમે અહીંયા જોઈ શકો છો, ધીસ ઇઝ ધ પ્રિન્સિપલ ઓફ પાસ્કલ્સ લો. આ પાસ્કલ્સ લો છે બેટા. ઓકે, ચાલો તો વધીએ આગળ. નેક્સ્ટ વન સર. ઓકે, પેન પણ સિલેક્ટ કરી લઈએ બેટા. પ્રવાહી વડે લગાડાતું દબાણ અથવા ગુરુત્વાકર્ષણની અસર. એકચ્યુઅલમાં બેટા શું છે તે સમજો. એક આપણે કન્ટેનર લીધું છે, એ કન્ટેનરની અંદર પ્રવાહી છે અને પ્રવાહીની અંદર એક સિલિન્ડરને બેટા આપણે ડૂબાડેલો છે. જોઈ લઈએ ફરી પાછું એક વ્યવસ્થિત ડાયાગ્રામ સાથે આપણે જોવું હોય તો એ પણ આપણે જોઈ શકીએ છીએ. જુઓ બેટા, આપણે એક કન્ટેનર લીધું છે. ઓકે, આ કન્ટેનર છે. કન્ટેનરની અંદર એક સિલિન્ડર છે. સમજજે બેટા, આ સિલિન્ડર એનો ક્રોસ સેક્શનલ એરિયા, આડછેદનું ક્ષેત્રફળ એ છે અને એની ઊંચાઈ h છે. ઇઝ ઇટ ક્લિયર બેટા? આ એની ઊંચાઈ છે અને આડછેદનું ક્ષેત્રફળ આપણે એ લીધું છે. એને બેટા પ્રવાહીમાં ડૂબાડેલો છે. ક્યાં ડૂબાડેલો છે બેટા? પ્રવાહીની અંદર આપણે એને ડૂબાડેલો છે. ચલો ધ્યાનથી સમજજો. પ્રવાહીની ઘનતા આપણે લઈ લઈએ, ધારો કે રો છે. ઓકે, નાઉ સી હિયર. તો જો બેટા, આ સિલિન્ડરની સપાટી છે, આ સપાટી અને આ સપાટી પર એક બળ લાગતું હશે. બીજી વસ્તુ કે આનું પોતાનું એક વજન બળ નીચેની બાજુ હશે, જેને આપણે કહીએ m ઇન્ટુ જી. શું કહીએ છીએ? m ઇન્ટુ જી. આ સપાટી પર પ્રવાહી એક આ રીતે બળ લગાડતું હશે અને આ સપાટી પર પ્રવાહી એક આ રીતે બળ લગાડતું હશે. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? ઓકે, ધારો કે બેટા તમે આને F2 કહો છો, ધારો કે આપણે આને કહીએ છીએ F1. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? આનો ક્રોસ સેક્શનલ એરિયા કેટલો છે બેટા? આનો ક્રોસ સેક્શનલ એરિયા એ છે, એવું માની લો. હવે સમજો, જો આ તંત્ર બેટા સંપૂર્ણ સ્થિર અવસ્થામાં હોય, તંત્ર કઈ અવસ્થામાં હોય બેટા? સંપૂર્ણ સ્થિર અવસ્થામાં હોય. તમે અહીંયા જોઈ શકો છો, આ એક તંત્ર છે બેટા. આ ક્રોસ સેક્શનલ એરિયા છે જેની ઊંચાઈ h છે, વજન m ઇન્ટુ જી છે. F1 બળ ઉપરથી ને F2 બળ નીચેથી પાણી લગાડે છે. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? ઓકે, તો જુઓ અહીંયા જોઈ શકો છો કે જો બેટા આ આખું તંત્ર છે તે સ્થિર અવસ્થામાં હોય તો સ્થિર અવસ્થામાં બેટા આ સિચ્યુએશન ફોલો થાય. અરે સીધી વાત છે, ઉપર લાગતું બળ બરાબર નીચે લાગતું બળ, બંને બળ કેવા થવા જોઈએ? સમાન થવા જોઈએ. ઓકે, તો બોલ F1 પ્લસ W માઇનસ F2 ઇઝ ઇક્વલ ટુ 0. બીજી વસ્તુ બેટા, વી નો ધેટ ફોર્સ ઇઝ ઇક્વલ ટુ પ્રેશર ઇન્ટુ એરિયા, બરાબર. તો ક્રોસ સેક્શનલ એરિયા ઉપર ને નીચે તો સેમ જ છે, તો બદલાશે શું? ખાલી પ્રેશર. તો F1 ઇઝ ઇક્વલ ટુ P1A પ્લસ W ઇઝ ઇક્વલ ટુ M ઇન્ટુ G માઇનસ P2A ઇઝ ઇક્વલ ટુ 0. સંતુલિત અવસ્થાની વાત કરેલી છે, તો આપણે બેટા અહીંયાથી P2 ને કરતા બનાવીએ તો P2 ઇઝ ઇક્વલ ટુ લખી શકીએ P2 ઇઝ ઇક્વલ ટુ P1 પ્લસ mg અપોન A. ખૂબ સરસ મજાનું ફોર્મ્યુલા છે. ઓકે, કોઈ તકલીફ મગજમાં ઘૂસે છે? જો અહીંયા પણ તને બતાવું, સમજાવું. ધારો કે આ ક્રોસ સેક્શનલ એરિયા છે. સંતુલિત અવસ્થા માટે બોલ, સંતુલિત અવસ્થા માટે તું શું લખી શકે? ડાયરેક્ટ પણ લખી શકે છે. નીચેની બાજુ કોણ છે? mg અને F1. mg પ્લસ F1 ઇઝ ઇક્વલ ટુ કોણ છે બેટા? F2 છે. ઇઝ ઇટ ક્લિયર? બોલ, mg ને એઝ ઇટ ઇઝ રાખ. F1 ઇઝ ઇક્વલ ટુ P1 ઇન્ટુ A, F2 ઇઝ ઇક્વલ ટુ P2 ઇન્ટુ A. ઇઝ ઇટ ક્લિયર? બોલ, હવે અહીંયા શું કરીએ આપણે? m નો મિનિંગ થાય બેટા રો ઇન્ટુ વી ઇન્ટુ જી, રો ઇન્ટુ વી ઇન્ટુ જી થાય કે નહીં? સમજ પડે છે? m એટલે રો ઇન્ટુ વી, જી તો છે જ, પ્લસ P1, તો P1 એઝ ઇટ ઇઝ, એરિયા એઝ ઇટ ઇઝ ઇક્વલ ટુ P2 ઇન્ટુ A એઝ ઇટ ઇઝ. ઓકે, બોલ વોલ્યુમ. વોલ્યુમનો મિનિંગ શું થાય બેટા?
cross sectional area into height. So we will write rho as it is. આની જગ્યા પર લખી દે a into h into g plus p1a is equal to p2a. ઓકે ડન. જો અહીંયાથી બેટા a કોમન ને કેન્સલ, p1 ને પેલી બાજુ જવા દે. સો વી વિલ રાઇટ p2 માઇનસ p1 ઇઝ ઇક્વલ ટુ રો જી એચ. વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફોર્મ્યુલા. આને આપણે કહીએ છીએ કે ગુરુત્વાકર્ષણની અસર હેઠળ દબાણમાં થતો ફેરફાર. p2 માઇનસ p1 ઇઝ ઇક્વલ ટુ રો જી એચ. અહીંયા બેટા ધ્યાન રાખજે, જેમ ઊંડાઈ વધારે તેમ દબાણ વધારે, ઊંડાઈ વધારે તેમ દબાણ વધારે, ઊંડાઈ વધારે તેમ દબાણ વધારે. બોલ, ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? સમજ પડે છે? 100% શ્યોર? ઓકે ડન. ઓકે સર, નો પ્રોબ્લેમ. તો અહીંયા બેટા તું જોઈ શકે છે, આપણે એક સરસ મજાનું ફોર્મ્યુલા મળી જાય છે. p2 માઇનસ p1 ઇઝ ઇક્વલ ટુ રો જી એચ. ઓકે, જે એચ ઊંડાઈ જેટલા અંતરે રહેલા બે બિંદુ વચ્ચે દબાણનો તફાવત દર્શાવે છે. ઓકે 100% શ્યોર. વેરી મોસ્ટ આઈએમપી ફોર્મ્યુલા. ધારો કે બેટા આટલો ભાગમાં પાણી નથી, સમજ, ચર્ચા કરીએ આપણે. ધારો કે આ ઉપરનો ભાગ છે પાણીની બહાર છે, એટલે કે જો F1 એટલે કે અહીંયા લાગતું દબાણ વાતાવરણનું દબાણ થઈ જશે. એટલે કે જો ઉપરનો ભાગ નળાકારની ઉપરનો ભાગ બહાર હોય, ક્યાં હોય બેટા? બહાર હોય. તો બહાર હોય તો શું થાય? તો P2 માઇનસ વાતાવરણનું દબાણ આવી જશે ઇઝ ઇક્વલ ટુ રો જી એચ. ઇઝ ઇટ ક્લિયર? બોલ, આ ખાલી રો જી એચ ને આપણે શું કહીએ છીએ બેટા? તો ખાલી રો જી એચ ને બેટા આપણે ગેજ દબાણ કહીએ છીએ, લાસ્ટ લેક્ચરમાં જોયેલું. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? અને P2 ઇઝ ઇક્વલ ટુ P0 વત્તા રો જી એચ. તો બોલા P0 વત્તા રો જી એચ ને આપણે શું કહીએ છીએ બેટા? નિરપેક્ષ દબાણ કહીએ છીએ. કયું દબાણ કહીએ છીએ બેટા? નિરપેક્ષ દબાણ. આ બધું ધ્યાનમાં રાખજો, એક પોઈન્ટ MCQ, એક્ઝામ્પલ્સ, NCERT ક્વેશ્ચન સોલ્વ કરવામાં તમને કામ લાગશે. બોલો ડન. ઓકે, કોઈ પ્રોબ્લેમ? સમજાય છે 100%? ઓકે સર. સો નેક્સ્ટ વન, પાસ્કલનો નિયમ. શું કહે છે બેટા પાસ્કલનો નિયમ? કે ગુરુત્વાકર્ષણને અવગણવામાં આવે તો સ્થિર સ્થિતિએ રહેલા તરલમાં, ગુરુત્વાકર્ષણ બળને આપણે નથી ગણતા, અવગણી નાખીએ છીએ. તો જો આ તરલ એટલે કે લિક્વિડ અથવા તો પ્રવાહી જે સ્થિર સ્થિતિમાં છે રહેલા દરેક બિંદુએ દબાણ કેવું હોય છે બેટા? દરેક બિંદુએ દબાણ કેવું હોય છે? સ્થિર સ્થિતિમાં રહેલા તરલમાં સમાન હોય છે. બરાબર? મીન્સ કે બંધ પાત્રમાં ભરેલા અદબનીય તરલ, મીન્સ કે આ તરલ છે તે અદબનીય છે, એટલે તમે એને દબાવો તો બરાબર એ શું થશે? એક સાઈડથી ઉપર ને એક સાઈડથી નીચે ફેરફાર થશે. દબાણમાં ફેરફાર કરતા તરલના પ્રત્યેક ભાગમાં પાત્રની દિવાલમાં એક સરખી રીતે પ્રસરે છે. એટલે કે અહીંયાથી ફોર્સ એપ્લાય કરો છો તો શું થશે કે આ તરલ જે પણ પાત્રની દિવાલમાં છે તે એક સરખી રીતે બેટા શું થાય છે? પ્રસરે છે. ઓકે, તો પાસ્કલના નિયમનો ઉપયોગ ક્યાં થાય છે બેટા? હાઇડ્રોલિક જેક, લિફ્ટ, પ્રેસ અને બ્રેક તરીકે ઉપયોગ થાય છે. હમણાં બેટા જે હાઇડ્રોલિક ન્યુમેટિક જે ડિવાઇસ આવે છે, બરાબર, ટ્રક તમે જોયું હશે, બરાબર, તો ટ્રકમાં બેટા જે પાછળની ટ્રોલી આવી રીતના ઊંચી થાય એ હાઇડ્રોલિક છે. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? ઓકે, પછી આ બેટા કાર વોશિંગ કરાવવા માટે આપણે જઈએ તો કારને જે ઉપર કરે છે એ શું છે બેટા? હાઇડ્રોલિક છે. હાઇડ્રોલિક ન્યુમેટિક ડિવાઇસ જેને આપણે કહેવામાં આવે છે. તો હાઇડ્રોલિક લિફ્ટ માટે શું છે બેટા? તો હાઇડ્રોલિક લિફ્ટ માટે કેટલું દબાણ તમે અહીંયાથી લગાવો છો? તો લગાડેલું દબાણ F1 A1 ને કેટલું આ સ્થાનાંતરિત થાય છે? તો સ્થાનાંતરિત દબાણ F2 A2. બરાબર? તો જેટલું લગાવેલું દબાણ હશે બેટું એટલું સ્થાનાંતરિત દબાણ. તો આ બંનેને તમે ઇક્વલ કરી શકો છો અને કોઈ પણ એક ક્વોન્ટિટી કે કેટલું દબાણ અહીંયા લાગ્યું હશે કે જેથી આ તમારી કાર ઉપર ગઈ એ તમે શોધી શકો છો. તો એક લોજિક બેટા યાદ કરજો કે P ઇઝ ઇક્વલ ટુ ફોર્સ અપોન એરિયા. મીન્સ જેટલો એરિયા નાનો એટલું દબાણ વધશે અને તમે જેટલું મેક્સિમમ દબાણ અહીંયા એપ્લાય કરો છો એટલી સામે લિફ્ટ શું થશે બેટા? ઉપરની બાજુ જશે.
એટલા માટે બેટા જ્યાંથી ફોર્સ લગાવવામાં આવે છે ને એ ક્રોસ સેક્શનલ એરિયા તું જોઈ શકે છે નાનો રાખવામાં આવે છે. આ ક્રોસ સેક્શનલ એરિયા નાનો છે, આ ક્રોસ સેક્શનલ એરિયા મોટો છે. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? ધીસ ઇઝ ધ પાસ્કલ્સ લો બેટા. આના પરથી પણ NCERTમાં એક એક્ઝામ્પલ છે. આઈ હોપ યુ અન્ડરસ્ટેન્ડ વેરી વેલ. ઓકે, કંઈ કરવાનું નથી. એક સાઈડ કેટલું દબાણ એપ્લાય કરો છો, એક સાઈડ કેટલું દબાણ મીન્સ કે કેટલા દબાણથી લિફ્ટ ઉપર જાય છે એ જોવાનું છે. ઓકે, 100% શ્યોર? સમજાય છે? મજા આવે છે? ઓકે સર, નો પ્રોબ્લેમ. એક વસ્તુ બેટા મગજમાં રાખજે કે જ્યાં ઇફ A1 ગ્રેટર દેન A2 તો P1 લેસ દેન P2. ઊંધું વાઇસ વર્સા પણ થઈ શકે. જો A1 લેસ દેન A2 તો P1 ગ્રેટર દેન P2. આ કેસમાં કેવું છે બેટા, A1 નાનો છે એટલે P2 વધારે હશે, એટલે કે અહીંયા દબાણ વધારે લાગશે અને વધારે દબાણ લાગવાથી આ તમારી જેક અથવા તો કાર છે તે ઉચકાઈ જશે. ઇઝ ઇટ ક્લિયર? ડન? 100% શ્યોર? સમજાય છે? જોઈ લો એકવાર ફટાફટ ફાસ્ટ. સમજ પડે છે ને? ઓકે સર, નેક્સ્ટ વન. વાવ, સુપર બેટા. આર્કિમિડીઝનો સિદ્ધાંત અને ઉત્પ્લાવકતા. બરાબર, આર્કિમિડીઝનો સિદ્ધાંત આઈ થિંક તમે સ્ટાન્ડર્ડ 9થમાં ભણી ગયા હશો. ઉત્પ્લાવકતા જેને આપણે બેટા બોયન્ટ ફોર્સ અથવા તો બોયન્સી કહીએ છીએ. શું કહીએ છીએ? બોયન્ટ ફોર્સ અથવા તો બોયન્સી. ઉત્પ્લાવકતા કોને કહેવાય બેટા? તો જ્યારે કોઈ પણ પદાર્થને પ્રવાહીમાં ડૂબાડવામાં આવે છે. ક્યાં ડૂબાડવામાં આવે છે બેટા? પ્રવાહીમાં ડૂબાડવામાં આવે છે. જુઓ અહીંયા કે જો કોઈ પદાર્થ પ્રવાહીમાં આંશિક કે સંપૂર્ણપણે ડૂબાડવામાં આવે તો પદાર્થની આસપાસ રહેલા પ્રવાહીને લીધે તે ઉર્ધ્વ દિશામાં બળ અનુભવે છે. બરાબર, એ પદાર્થ કઈ દિશામાં બળ અનુભવે બેટા? ઉર્ધ્વ દિશામાં. તો એ ઉર્ધ્વ દિશામાં બળ લગાવે કોણ? પ્રવાહી. ઓકે, તો પદાર્થ પર પ્રવાહી વડે લગાડવામાં આવતા બળની આ ઘટનાને ઉત્પ્લાવકતા કહે છે. શું? ફરી એકવાર, પદાર્થ પર પ્રવાહીની ઉપરની દિશામાં લગાડવામાં આવતા આ બળને શું કહે છે બેટા? ઉત્પ્લાવકતા કહે છે. અને આ બળને ઉત્પ્લાવક બળ અથવા તો ઉર્ધ્વ ઘટકો કહેવામાં આવે છે. વેરી વેરી મોસ્ટ IMP બેટા. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? ઓકે, ડન. તો ઉત્પ્લાવક બળ કોણ લગાવે બેટા? પ્રવાહી લગાવે. આ વસ્તુ મગજમાં રાખજો નોંધ કરીને. વેરી વેરી મોસ્ટ IMP કે ઉત્પ્લાવક બળ પદાર્થ પર કોણ લગાડે બેટા? પ્રવાહી લગાડે. વેરી વેરી મોસ્ટ IMP. ઉત્પ્લાવક બળ પદાર્થ પર કોણ લગાડે? પ્રવાહી. એ પ્રવાહી પછી લિક્વિડ પાણી હોય, પારો હોય, કેરોસીન હોય, પ્રવાહી ઉત્પ્લાવક બળ પદાર્થ પર લગાડે. આ કોન્સેપ્ટ આપણે મગજમાં રાખવાનો છે. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? ઓકે, તમે બેટા અહીંયા બોયન્ટ ફોર્સની ડિફરન્ટ સિચ્યુએશન જોઈ શકો છો. જો આ કેસમાં બેટા તમે જોઈ શકો છો કે જે પદાર્થ છે એ પ્રવાહીની બહારની થોડો અંદર છે, થોડો બહારની બાજુ છે. આનો મિનિંગ એવો થાય કે બોયન્ટ ફોર્સ એ પોઝિટિવ છે. આમાં જુઓ બેટા, મેજોરિટી પાર્ટ પાણીની અંદર છે, બરાબર, વધારે પાર્ટ પાણીની બહાર છે. તો આ પણ બોયન્ટ ફોર્સ છે, બરાબર. પોઝિટિવલી બોયન્ટ ફોર્સ કહેવાય આને. આમાં તું જોઈ શકે છે આખો બોલ છે એ પાણીની અંદર આવી ગયો છે બેટા, તો આને નેગેટિવલી બોયન્ટ ફોર્સ કહેવાય. આયન એટલે લોખંડનો ગોળો છે. આ બેટા વુડ છે તે સેમીમાં આવે. અને કોર્ક એટલે બેટા આપણે બનાવેલો હશે કાગળનો કે એનો. અને આ વોટરમેલન છે. વોટરમેલન તો બેટા આખું સિંક કરી જશે, એટલે ન્યુટ્રલી બોયન્ટ ફોર્સ આને કહેવામાં આવે. થોડું ઉપર થોડું નીચે ન્યુટ્રલ લેવલમાં હશે. તમને જો આ પાણીની સપાટી પર થોડું દેખાતું હશે, એક્ઝેક્ટ પાણીની સપાટી પર દેખાશો તો આને ન્યુટ્રલ બોયન્ટ આપણે કહેવામાં આવે છે. તો અહીંયા બેટા બોયન્ટ ફોર્સના દેર આર 4 રિઝલ્ટ છે, બરાબર. આના પરથી એક્ઝામ્પલ્સ ઘણા બધા પૂછાય છે. બોયન્ટ ફોર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, તો ધ્યાનમાં રાખજો. ઇઝ ઇટ ક્લિયર? તો બોલો ઉત્પ્લાવકતા કોને કહેવાય તે સમજમાં આવી. ફરી એકવાર જોઈ લઈએ કે પદાર્થ પર પ્રવાહી વડે લગાડવામાં આવતા બળની આ ઘટનાને, તો પદાર્થ પર પ્રવાહી વડે લાગતું બળ કઈ દિશામાં હશે? ઉપરની દિશામાં, બરાબર. તો જેવો પદાર્થને તમે પ્રવાહીમાં ડૂબાડો છો તો ઉપરની દિશામાં તેના પર એક બળ લાગે છે. આ ઘટનાને ઉત્પ્લાવકતા અથવા ઉત્પ્લાવક બળ કહેવામાં આવે છે. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? સમજાય તો બોલો યસ સર. 100% શ્યોર? મજા આવે છે? યસ સર. ચાલો વધીએ આગળ. નેક્સ્ટ વન,
આર્કિમિડીઝનો સિદ્ધાંત. સુપર્બ, ક્લાસિક, જબરજસ્ત. આર્કિમિડીઝનો સિદ્ધાંત બેટા એ ઉત્પ્લાવક બળ પર જ આધારિત છે. એના કોન્સેપ્ટથી જ આપણે સમજીશું. ચાલ જો કે પ્રવાહીમાં આંશિક કે સંપૂર્ણપણે ડૂબાડેલા પદાર્થ પર લાગતું ઉત્પ્લાવક બળ એ કેટલું હોય છે બેટા? તો તે પદાર્થ દ્વારા વિસ્થાપિત કરેલા પ્રવાહીના વજન જેટલું હોય છે. સર કહેવા શું માંગે છે? અરે સિમ્પલ વસ્તુ બેટા. એક ગ્લાસ લે, એક ગ્લાસમાં પાણી ભરેલું છે અને એની અંદર બેટા એક લાકડાનો ટુકડો ડૂબાડવાની ટ્રાય કર. તો લાકડાનો ટુકડો થોડો પ્રવાહીની અંદર હશે અને થોડો પ્રવાહીની બહાર હશે. તો કેટલો પ્રવાહીની અંદર હશે? જેટલું પ્રવાહીનું વજન ખસેલું હશે એટલો પ્રવાહીની અંદર હશે. અરે સમજવામાં આવે છે? જો એક કોન્સેપ્ચ્યુઅલી રીતે બેટા તારે સમજવું હોય તો આમ પણ સમજી શકે. સમજજે. અહીંયા ધારો કે આ બીકર છે, બરાબર. આની અંદર બેટા પાણી ભરેલું છે, પાણી, એવું સમજ. ઓકે, પાણી ભરેલું છે. ઓકે, એવું સમજ કે થોડું પાણી કાઢી નાખ્યું. ઇમેજિન, જસ્ટ ઇમેજિન. તો ચલ સર મેં આટલું પાણી એવું કાઢી તો ન શકીએ, પણ વિચાર કર કે આટલું પાણી કાઢી નાખ્યું. બોલ, જેટલું પાણી મેં કાઢી નાખ્યું, શું? જેટલું પાણી મેં કાઢી નાખ્યું એટલા ભાગમાં કોણ? આ ગોળો આવી ગયો, બરાબર. તો આ ગોળો કેટલા ભાગમાં આવી ગયો બેટા? જેટલા ભાગમાંથી પાણી કાઢી નાખ્યું હશે તે ભાગ, બરાબર કે નહીં? ઓકે, તો બોયન્ટ ફોર્સ પ્રવાહી કઈ દિશામાં લગાડે બેટા? ઉપરની દિશામાં. આ કયું બળ છે બેટા? ઉત્પ્લાવક બળ. કયું બળ? ઉત્પ્લાવક બળ. અને આ ગોળો, તો બોલ બેટા, પાણી કાઢી નાખ્યું તો એની જગ્યા પર ગોળો આવ્યો. તો ગોળો કઈ દિશામાં વજન બળ લગાડે બેટા? નીચેની બાજુ લગાડે, m/g. અરે મગજમાં ઘુસાડે છે. તો આ ઉત્પ્લાવક બળ એ કોના બરાબર હોય બેટા? તો ઉત્પ્લાવક બળ ઇઝ ઇક્વલ ટુ ખસેડેલું પાણી. ઉત્પ્લાવક બળ ઇઝ ઇક્વલ ટુ ગોળાએ ખસેડેલું પાણી. ઉત્પ્લાવક બળ ઇઝ ઇક્વલ ટુ ગોળાએ ખસેડેલું પાણી. એકવાર પ્રૂફ સાથે જોઈએ. ચલજો અહીંયા સમજ. ધારો કે બેટા આ એક પેન ચેન્જ કરી લઉં. ચાલો, પેનનું અહીંયા આવી ગયું વ્હાઈટ. જો અહીંયા બેટા આ એક ચોરસ ટુકડો તને દેખાય છે, બરાબર. તો હવે સિગ્મા ઘનતા ધરાવતા પ્રવાહીમાં ડૂબાડેલો પદાર્થ વિચારો. સિગ્મા ઘનતા ધરાવતા પ્રવાહીમાં ડૂબાડેલો પદાર્થ વિચારો. તો બોલ, આની ઘનતા કેટલી છે? સિગ્મા. તો અહીંયા ધ્યાન રાખવાનું કે સિગ્મા બરાબર પ્રવાહીની ઘનતા. સિગ્મા બરાબર પ્રવાહીની ઘનતા મીન્સ કે આ પ્રવાહીની ઘનતા સિગ્મા છે, જેમાં એક પદાર્થ ડૂબાડેલો છે. પદાર્થનું ક્ષેત્રફળ a છે, તેની લંબાઈ l છે. ઓકે, પદાર્થની ઉપરની સપાટી પર અધો દિશામાં બળ અનુભવે છે. તો આ એક અધો દિશા એટલે કે ઉપરની દિશામાં બળ અનુભવે છે. ધ્યાનથી કોન્સેપ્ટ સમજજે. ઉપરની જે આ પદાર્થની સપાટી છે તે ઉપરની સપાટીથી h1 ઊંચાઈએ, બરાબર. અને નીચેની સપાટી છે તે ઉપરની સપાટીથી કેટલી ઊંચાઈએ છે? h2 ઊંચાઈ. અરે મગજમાં ઘૂસે છે. આ લેવલ પાણીનું લેવલ છે. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? આ ડૂબાડેલો ભાગ છે. આ ડૂબાડેલો ભાગ પાણીની ઉપરની સપાટીથી h1 ઊંચાઈએ અને પાણીની ઉપરની સપાટીથી નીચેનો ભાગ કેટલી ઊંચાઈએ છે? h2 ઊંચાઈએ. બોલ, દબાણ ક્યાં વધારે હશે? સર તમે જ તો કીધું ઊંડાઈ વધે તેમ દબાણ વધે. તો સીધી વાત છે, h2 એ દબાણ વધારે હશે, h1 એ દબાણ ઓછું હશે. અરે મગજમાં ઘૂસે છે કે નથી ઘૂસતું? ઇઝ ઇટ ક્લિયર? યસ સર, ઘૂસી ગયું. તો ચાલ જો અહીંયા કે પદાર્થની સપાટી અધો દિશામાં બળ અનુભવે એટલે F1 ઇઝ ઇક્વલ ટુ PA ઇન્ટુ A. ક્રોસ સેક્શનલ એરિયા તો બેટા સેમ જ હશે. ક્રોસ સેક્શનલ એરિયા કેવો હશે બેટા? સેમ. તો અહીંયા તું જોઈ શકે છે F1 ઇઝ ઇક્વલ ટુ P1 ઇન્ટુ A. હવે અહીંયા સમજવા જેવું છે. A ઇન્ટુ P1, બરાબર. તો P1 એટલે શું થાય? તો સીધી વાત છે કે ઊંચાઈને કારણે P ઇઝ ઇક્વલ ટુ રો GH. રો એ પાણીની ઘનતા, પણ પાણીની ઘનતા અહીંયા આપણે સિગ્મા લીધી છે. તો બોલ, હું આવું લખી શકું P1 ઇઝ ઇક્વલ ટુ સિગ્મા GH1. F1 કેટલું આવશે? સિગ્મા GH1. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? કેમ? સિગ્મા એ કોની ઘનતા છે? પ્રવાહીની ઘનતા છે. બોલ, સિમિલરલી મારે F2 લખવું હોય તો F2 પણ સર તમે લખી શકો. કેટલું લખી શકો સર? F2 એ તો છે જ. F2 ઇઝ ઇક્વલ ટુ A ઇન્ટુ P2. A કોમન, P2 ઇઝ ઇક્વલ ટુ વોટ? તો H2 સિગ્મા ઇન્ટુ G.
ઉપરથી આ ખુલ્લું છે, બોલ ખુલ્લું છે એટલે બંનેમાં વાતાવરણનું દબાણ તો એડ થવાનું જ છે, સીધી વાત છે. ઉપરથી ખુલ્લું હોય એટલે નિરપેક્ષ દબાણ બંનેમાં એડ કરવું પડે, તો આમાં પણ નિરપેક્ષ દબાણ આવ્યું, આમાં પણ નિરપેક્ષ દબાણ આવ્યું. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? સમજમાં આવે છે? 100%. નેટ ફોર્સ તો ચોખ્ખું બળ, તો સીધી વાત છે, બોલ F2 વધારે કે F1 વધારે? તો સીધી વાત સર F2 જ વધારે ને, કારણ કે નીચે દબાણ વધારે તો નીચે ફોર્સ વધારે હશે, તો ચોખ્ખું બળ F2 માઇનસ F1 ઇઝ ઇક્વલ ટુ બોલ P0 તો કેન્સલ થઈ જશે બેટા, બરાબર. A સિગ્મા G H2 માઇનસ H1, તો બોલ F ચોખ્ખું બળ કેટલું આવ્યું? A સિગ્મા G ઇન્ટુ L, તો આ A ઇન્ટુ L એટલે બેટા V ઇન જેને આપણે કહીએ છીએ, આ વેરી મોસ્ટ IMP. V ઇન નો મિનિંગ થાય અંદરની બાજુ રહેલો પદાર્થનું કદ. V ઇન એટલે પદાર્થનું પ્રવાહીમાં ડૂબેલા ભાગનું કદ. મોસ્ટ IMP. પદાર્થનું પ્રવાહીમાં ડૂબેલા ભાગનું કદ, પદાર્થનું પ્રવાહીમાં ડૂબેલા ભાગનું કદ. સુપર ક્લાસિક જબરજસ્ત એક નંબર કોન્સેપ્ટ હતો બેટા. તો અહીંયાથી બેટા આ જે બળ છે આને જ આપણે ઉત્પ્લાવક બળ કહીએ છીએ. તો ઉત્પ્લાવક બળનો સિમ્બોલ બેટા B આવ્યો, તો B ઇઝ ઇક્વલ ટુ આપણે શું મળ્યું બેટા? સિગ્મા પાણીની ઘનતા G 9.8 ઇન્ટુ V ઇન. વેરી મોસ્ટ IMP. વેરી મોસ્ટ IMP. બોલ સમજ પડી? ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? મગજમાં ઘૂસે છે 100%. જો એક સરસ મજાનું એક્ઝામ્પલ તને આપવું આવડે તો કરજે. એક પાત્ર છે, આ પાત્રમાં બેટા પ્રવાહી ભરેલું છે, બરાબર, અને એક બરફ આઈસ અડધો બહાર છે અડધો અંદર રાખેલો છે. તને એવું પૂછેલું છે કે ડેલ્ટા V આઉટ અપોન V મીન્સ કે બરફનો કેટલો ભાગ બહાર હશે તે આપણે શોધવાનો કીધો છે, બરાબર. એમાં આપણે બેટા બરફની ઘનતા આપણે આપેલી છે 0.9 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ, અને બીજું બરફની ઘનતા અને પાણીની ઘનતા બેટા આપણે આપેલી છે વોટર 1 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ. તને એવું પૂછેલું છે કે ડેલ્ટા V આઉટ અપોન V શોધો. આ તારે ક્વેશ્ચન કરવાનો છે. ડેલ્ટા V આઉટ અપોન V શોધો. આ ક્વેશ્ચન તારે હોમવર્કમાં કરવાનો છે. ટ્રાય કરજે, કમેન્ટમાં આન્સર પોસ્ટ કરજે, બરાબર. ડેલ્ટા V આઉટ મીન્સ કે કેટલો ભાગ બરફનો, કેટલો ભાગ કુલ કદનો, કેટલો ભાગ બહારની બાજુ હશે. સુપર ક્લાસિક જબરજસ્ત ક્વેશ્ચન છે, ધ્યાનમાં રાખજે. બોલ આર્કિમિડીઝનો સિદ્ધાંત સમજમાં આવી? આર્કિમિડીઝનો સિદ્ધાંત અને બોયન્ટ ફોર્સ. તો બોયન્ટ ફોર્સ ઇઝ ઇક્વલ ટુ આ ચોખ્ખું બળ બેટા શું દર્શાવે? બોયન્ટ ફોર્સ દર્શાવે છે. તો નેટ ફોર્સ કેટલું આવશે? સિગ્મા G V ઇન. સિગ્મા એ શું છે? પાણીની ઘનતા છે. આને બેટા સાની સાથે તારે ઇક્વોટ કરી દેવાનું. સિગ્મા G ઇન્ટુ V ઇન ને આ બોયન્ટ ફોર્સ ઇઝ ઇક્વલ ટુ માસ ઓફ ધ બ્લોક આની સાથે તારે કમ્પેર કરી દેવાનું. ઇઝ ઇટ ક્લિયર? વેરી મોસ્ટ IMP. વધીએ નેક્સ્ટ વન. ચાલો જુઓ હવે. જ્યારે V કદ અને ρ ઘનતાના પદાર્થને સમજે, જે પેલો આપણે બ્લોક લીધેલો ને, આ બ્લોક આપણે લીધેલો, આ બ્લોકની ઘનતા કેટલી છે? ρ. અને આનું કદ કેટલું છે બેટા? આનું કદ V છે, એટલે કે એરિયા A, ઊંચાઈ H, બરાબર. તો આને જ્યારે આપણે પ્રવાહીની ઘનતા કેટલી છે બેટા? સિગ્મા. પ્રવાહીની ઘનતા કેટલી છે? સિગ્મા જેટલી ઘનતા ધરાવતા પ્રવાહીમાં સંપૂર્ણ ડૂબાડવામાં આવે છે ત્યારે પદાર્થ પર લાગતા બળો. તો સમજ અહીંયા, પદાર્થનું વજન W બરાબર M ઇન્ટુ G, અને M એટલે ρ ઇન્ટુ V ઇન્ટુ G. ρ એટલે પદાર્થની ઘનતા, V એટલે પદાર્થનું કદ, અને G એટલે ગુરુત્વ પ્રવેગ. પદાર્થના ગુરુત્વ કેન્દ્રમાંથી શિરોલંબ રીતે અધો દિશામાં સ્થિત હોય છે. તો સમજ બેટા, માટે ઉત્પ્લાવક બળ અથવા ઉર્ધ્વ ધક્કો એને આપણે શું કહી શકીએ? તો વેરી મોસ્ટ IMP. વેરી મોસ્ટ IMP. માટે ઉત્પ્લાવક બળ અથવા ઉર્ધ્વ ધક્કો ઇઝ ઇક્વલ ટુ સિગ્મા V ઇન્ટુ G. આ V એ બેટા V ઇન છે. પદાર્થના દ્રવ્યમાન કેન્દ્રમાંથી શિરોલંબ રીતે ઉર્ધ્વ દિશામાં હોય છે. તો આનો મિનિંગ શું થાય બેટા? વેરી મોસ્ટ IMP. ઉત્પ્લાવક બળ ઇઝ ઇક્વલ ટુ સિગ્મા VG. ઓકે, બટ આને આપણે કોની સાથે ઇક્વોટ કરી દેવાનું બેટા? M ઇન્ટુ G ઇઝ ઇક્વલ ટુ સિગ્મા V ઇન ઇન્ટુ G. આ M એટલે તો ρ V ઇન્ટુ G ઇઝ ઇક્વલ ટુ સિગ્મા V ઇન ઇન્ટુ G. અહીંયા બેટા G કેન્સલ થઈ જશે
અહીંયા રો વી અને રો વી ઇન વચ્ચેનો સિગ્મા વી ઇન વચ્ચેનો તને એક રિલેશન મળી જશે. ધીસ રિલેશન ઇઝ વેરી વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. આના પરથી ઘણા બધા કોન્સેપ્ચ્યુઅલ ક્વેશ્ચન્સ પૂછાઈ ચૂકેલા છે. ઇઝ ઇટ ક્લિયર? ઓકે, કન્ફ્યુઝડ નહીં થતા. રો એ પદાર્થની ઘનતા છે, સિગ્મા એ પ્રવાહીની ઘનતા છે. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? જો આનો એક બેટા કિસ્સો છે કે જો પદાર્થની ઘનતા એ પ્રવાહીની ઘનતા કરતાં વધુ હોય, એટલે પદાર્થની ઘનતા વધારે છે તો પદાર્થ ડૂબી જશે. પદાર્થની ઘનતા વધારે હોય તો પદાર્થ શું થાય બેટા? ડૂબી જાય. ઓકે, તો આ કિસ્સામાં ડબલ્યુ એટલે કે વજન બળ બરાબર એ કોના કરતાં? ટીએચ કરતાં મોટું હશે. તેથી પદાર્થ પ્રવાહીમાં સંપૂર્ણ તળિયે ડૂબી જશે. તો વોટ ઇઝ એપરન્ટ? તો એપરન્ટ ઇઝ ઇક્વલ ટુ ડબલ્યુ માઇનસ ટીએચ. ડબલ્યુ એટલે પદાર્થનું વજન રો વીજી ને ટીએચ એટલે સિગ્મા વીજી. રો વીજી કોમન કાઢી નાખો, 1 માઇનસ સિગ્મા અપોન રો. એટલે આ બેટા ક્લાસિક ફોર્મ્યુલા મળી ગયું. આ કોન્સેપ્ટ ક્યારે યુઝ થશે બેટા? જ્યારે સંપૂર્ણ પદાર્થ તળિયે ડૂબી જાય ત્યારે. ઓકે, વેરી વેરી મોસ્ટ આઈએમપી, આ ધ્યાનમાં રાખજો. પછી જો બેટા બંને ઇક્વલ હોય તો ડબલ્યુ એપેરેન્ટ એટલે કે આભાસી વજન બળ શૂન્ય થશે. અને જો બેટા પદાર્થની ઘનતા એ પ્રવાહીની ઘનતા કરતાં ઓછી હોય તો પદાર્થ ડૂબીને તરે છે. એટલે કે આથી પદાર્થ પ્રવાહીમાં થોડો ડૂબીને તરે છે. આ કિસ્સામાં પદાર્થ દ્વારા વિસ્થાપિત હોય અથવા તો પ્રવાહીનું કદ વી ઇન એ પદાર્થના કદ વી કરતાં કેવું હોય છે બેટા? ઓછું હોય છે. સો વી વિલ રાઇટ ડબલ્યુ માઇનસ ટીએચ ઇઝ ઇક્વલ ટુ 0. તો એ તમે એને ઇક્વોટ કરી શકો છો. મીન્સ કે ઉપરના ત્રણેય કિસ્સાઓ તરવા માટેનો નિયમ બતાવે છે, જે બતાવે છે કે પદાર્થ પ્રવાહીમાં તરવા લાગશે જો પદાર્થ ડૂબેલા ભાગ દ્વારા વિસ્થાપિત પ્રવાહીનું વજન કમસે કમ પદાર્થના વજનને કેવું હોવું જોઈએ બેટા? સમાન હોવું જોઈએ. મીન્સ કે પ્રવાહીનું ખસેડેલું વજન અને પદાર્થનું વજન બંને કેવું હોવું જોઈએ બેટા? સમાન હશે તો જ એ તરશે, અધરવાઇઝ તરશે નહીં. ઇઝ ઇટ ક્લિયર? સમજ પડી? 100% શ્યોર? ઓકે, સો ધીસ ઇઝ ધ બેટા આર્કિમિડીઝ પ્રિન્સિપલ. સરસ મજાનો કોન્સેપ્ટ હતો. આઈ હોપ તમને સમજ પડી હશે. અને જો બેટા થોડાક કોન્સેપ્ચ્યુઅલ અહીંયા યુટ્યુબ મેનોમીટરને લગતા ક્વેશ્ચન્સ છે, કેવી રીતના સોલ્વ કરવા, તો યાદ રાખજો બેટા, હાઇટને કારણે સમાન ઊંચાઈ પર દબાણ કેવું હશે બેટા? સમાન હશે. સમાન ઊંચાઈ પર દબાણ કેવું હશે બેટા? સમાન હશે. કેવું હશે બેટા? સમાન હશે. બરાબર. અને ઊંચાઈને કારણે દબાણનું સૂત્ર છે P ઇઝ ઇક્વલ ટુ રો જી એચ. તો તું અહીંયા જોઈ શકે છે બેટા, જો આ પોઈન્ટ એ છે, આ પોઈન્ટ બી છે, આનું માસ એમ છે. ઇઝ ઇટ ક્લિયર? તો PA બરાબર PB થશે. અને એ કેટલું હશે બેટા? ઉપર યુટ્યુબ ખુલ્લી છે એટલે એટમોસ્ફેરિક પ્રેશર જેટલું થશે. ઇઝ ઇટ ક્લિયર? જો બેટા તું આની વાત કર તો આ ગુલાબી પાર્ટ છે, આ જો A અને B, તો A અને B પર બેટા દબાણ સેમ હશે. જો PA ઇઝ ઇક્વલ ટુ PB, PA ઇઝ ઇક્વલ ટુ PB. હવે ધારો કે બેટા મારે જોઈએ છે કે D પર દબાણ કેટલું હશે અને C પર દબાણ કેટલું હશે, તો કંઈ કરવાનું નહીં. બરાબર. ડાબી બાજુની લીંબમાં દબાણ બરાબર જમણી બાજુની લીંબમાં દબાણ. તો ડાબી બાજુમાં ઊંચાઈ 20 સેન્ટીમીટર છે તો ડાબી બાજુ રો જી એચમાં 20 લઈ લે. જમણી બાજુમાં ઊંચાઈ 10 સેન્ટીમીટર છે તો જમણી બાજુમાં રો જી એચમાં એચની વેલ્યુ 10 લઈ લે. રો એટલે ડાબી બાજુમાં જે પ્રવાહી હોય એની ઘનતા, બ્લ્યુમાં છે તો જમણી બાજુમાં જે પ્રવાહી હોય એની ઘનતા. બંનેની ઘનતાને બેટા તમે મેચઅપ કરી શકો છો. તો તમે આવી રીતના આમ લખી શકો છો કે રો ડબલ્યુ જી એચ ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ રો એક્સ જી એચ એક્સ. ઇઝ ઇટ ક્લિયર? જે લીંબમાં બેટા પ્રવાહી બંને બાજુ દબાણને તમે શું કરી શકો છો? ઇક્વોટ કરી શકો છો. આ ટાઈપના બેટા લોટ્સ ઓફ એક્ઝામ્પલ્સ છે, આપણે જોઈશું. એક્ઝામ્પલ્સ જોઈશું તો વધારે ખ્યાલ આવશે. ઇઝ ઇટ ક્લિયર? ધીસ ઇઝ ધ કોમન કોન્સેપ્ટ રિગાર્ડિંગ યુટ્યુબ મેનોમીટર. મજા આવશે, કોન્સેપ્ટ રીડ કરીને નોટ કરી લેજો. સો થેન્ક યુ સો મચ બેટા. આઈ હોપ વિડીયો લેક્ચરમાં તમને મજા આવી હશે. બાય બાય ઓલ ઓફ યુ.